હવે ઘણા બધા ખેડૂત મિત્રો ચોમાસું ખેતીને લઈને કહી રહ્યા હતા કે સાગરભાઈ તમે અમને એવું ટ્રેક્ટર બતાવો કે જે 3 વ્હીલ અને 4 વ્હીલ બંનેમાં નેનો ટ્રેક્ટર હોય અને જે મોટા ટ્રેક્ટરમાં જે પણ કાંઈ સિસ્ટમ આવે છે એ બધી સિસ્ટમ નેનો ટ્રેક્ટરમાં હોય. તો તમે જોઈ રહ્યા છો અત્યારે 3 વ્હીલ અને 4 વ્હીલ બંને ટ્રેક્ટર કે જે ગુજરાતની અંદર ગોંડલની એકદમ નજીક આપણે કહીએ તો મોવૈયા ગામની અંદર એનો પ્લાન્ટ આવેલો છે. એનું નામ છે જયંત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કે જે 3 વ્હીલ અને 4 વ્હીલમાં નવું નજરાનું લઈને આવી ગયા છે. ટૂંકા ટનમાં વળી જાય એવું ટ્રેક્ટર છે, હળવું છે અને મોટા ટ્રેક્ટરમાં જે પણ સિસ્ટમ આવે એ બધી સિસ્ટમ આ ટ્રેક્ટરમાં આપવામાં આવેલી છે. અત્યારે દાંતિયું એટલે કે પાંચિયું આપણે હાકી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. દાંતી કેટલી અંદર જમીનમાં બેસીને ચાલે છે એ ખેડૂત મિત્રો તમે સામે જોઈ રહ્યા છો અને માથે એક ભાઈ પણ ઉભા રહી ગયા છે. એના વજનથી અંદર કેટલી દાંતી બેસે એ તમે જોઈ રહ્યા છો. બીજી ખેડૂત મિત્રો ખાસ વાત એ કરવાની કે જે ટાયર ફરે છે એ ટાયર સ્લીપ નથી થતા અને સાવ ઈઝી આસાનીથી આ ટ્રેક્ટર હાલ્યું જાય છે એ તમે જોઈ રહ્યા છો કે જે માત્ર આ નવું નજરાનું એટલે કે જયંત એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા જ બનાવવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. તો આગળ ખેડૂત મિત્રો વાત કરી હતી ટૂંકા ટનમાં કેટલું વળી જાય છે એની વાત કરવાની છે. જયંત એગ્રોનું આ નવું નજરાનું નેનો પ્લસ ટ્રેક્ટર તો આપણે જોઈએ કે કેટલા ટૂંકા ટનમાં વળી જાય છે. તો આટલા ટૂંકા ટનમાં વળી જાય છે જેથી કરીને કોઈ પણ પાકને નુકસાન નથી થતું અને આસાનીથી હાલી શકે એવું આ ટ્રેક્ટર છે, તમે જોઈ શકો. 4 વ્હીલની આપણે ટેસ્ટ જોઈ લીધી. હવે તમે આ 3 વ્હીલ ટ્રેક્ટર આવે છે એની ટેસ્ટ જોઈ શકો છો. એની પાછળ રાપ આંકવામાં આવે છે એટલે બંને સાધનોની તમને ખબર પડી જાય. તો કપાસ અને મગફળીના પાક માટે, બીજા અન્ય ચોમાસુ પાક માટે ટોર ઓછો બેસે એવું આ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો. તો ખેડૂત મિત્રો જે રીતના 4 વ્હીલ ટ્રેક્ટરમાં આપણે ટૂંકા ટનની માહિતી મેળવી એ રીતના 3 વ્હીલ ટ્રેક્ટરમાં પણ આપણે જોઈ લઈએ કે કેટલો ટૂંકો ટન મળી જાય છે અને કપાસ મગફળી અથવા તો ચોમાસુ પાકમાં કેવી રીતના આપણે ફાયદાકારક થાય છે એ આપણે જોઈ લઈએ. તો આ રીતનો આખો ટૂંકો ટન મળી જાય છે, તમે જોઈ શકો છો. ફરી પાછી આપણે ટ્રેક્ટર હાંકીને શરૂઆત કરીએ. તો વાલા ખેડૂત મિત્રો ખાસ કરીને જયંત એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા જે ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે એનું નામ છે સનેડો મિની ટ્રેક્ટર કે જે ખેતીમાં ખૂબ આધુનિકતાની સાથે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ ટ્રેક્ટરના મોડલની આપણે વાત કરીએ ને તો આપને એમ થાય કે ભાઈ આ જાપાનમાંથી ટ્રેક્ટર લાવ્યા છીએ, પણ આ જાપાનમાંથી ટ્રેક્ટર નથી લાવ્યા ખેડૂત મિત્રો. આ ગુજરાતની અંદર ગોંડલની એકદમ નજીક મોવૈયાની અંદર આનો પ્લાન્ટ ઉપલબ્ધ છે અને ત્યાં તમામ પ્રકારના આ ટ્રેક્ટર બનાવવામાં આવે છે. તો એક જ ટ્રેક્ટરની અંદર 3 વ્હીલ અને 4 વ્હીલ ટ્રેક્ટર આપણે બનાવી શકીએ છીએ અને એ પણ માત્ર 10 મિનિટની અંદર. બીજી વાત કરીએ તો આ ટ્રેક્ટરનું મટીરિયલ તમે જોઈ શકો છો, ખૂબ તાકાતવાળું મટીરિયલ આપવામાં આવેલું છે. ટ્રેક્ટરના પૂરેપૂરા વજનની વાત કરીએ તો 535 કિલો આખા ટ્રેક્ટરનો વજન છે. તો ડિઝાઇન ખૂબ કોમ્પેક્ટ બનાવવામાં આવેલી છે જેથી કરીને ચોમાસુ પાકમાં આપણે મગફળીનું વાવેતર કરતા હોય, કપાસનું વાવેતર કરતા હોય કે બીજા કોઈ પણ અન્ય પાકોનું વાવેતર કરતા હોય એમાં આસાનીથી ચાલી શકે એવું ટ્રેક્ટર છે કે જેથી કરીને આપણે ચોમાસુ ખેતીમાં કોઈ પણ પાકમાં ટ્રેક્ટર હાંકતા હશું તો ટોર પણ ઓછો બેસશે અને ટૂંકા ટનમાં વળી જાય એવું ટ્રેક્ટર છે. 18, 20ની જાળી, 28, 30ની જાળી, 32ની જાળી, 36ની જાળી આ તમામ પાકોના વાવેતરમાં આ ટ્રેક્ટર ખૂબ સહેલાઈથી ચાલી શકે એવું ટ્રેક્ટર છે. 4 વ્હીલમાં હું તમને ખેડૂત મિત્રો બતાવું કે આમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરીએ આપણે તો 14 ઇંચનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવેલું છે કે જે કોઈ પણ નેનો ટ્રેક્ટરમાં અથવા તો સનેડો ટ્રેક્ટરમાં તમે નહીં જોયું હોય એવું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવેલું છે. તો ખેડૂત પુત્રો આપણે આગળ વિડીયોમાં વાત કરેલી હતી કે ભાઈ જે મોટા ટ્રેક્ટરમાં જે પ્રમાણેની સિસ્ટમ આવે એ પ્રમાણેની તમામ સિસ્ટમનો ઉપયોગ આ ટ્રેક્ટરમાં કરવામાં આવેલો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આસાનીથી એને વાપરી શકે એવું છે. હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. આમાં ડબલ ડ્રાફ્ટ કંટ્રોલરની હાઇડ્રોલિક સિસ્ટમ આપવામાં આવેલી છે. તો ખેડૂત મિત્રો આ જયંત એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા ઘણા બધા નાના ખેડૂત મિત્રોના જે પ્રશ્નો છે એને ધ્યાનમાં લઈને આ આખું મિની સનેડો ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે જેમાં સેન્સર વાળી હાઇડ્રોલિક સિસ્ટમ આપવામાં આવેલી છે. હાઇડ્રોલિક સિસ્ટમ ખૂબ મજબૂત અને તાકાતવાળી આપવામાં આવેલી છે. એમાં એડજસ્ટમેન્ટ આપણે કરી શકીએ છીએ, એ પણ ડબલ રીતે આપણે જોઈ શકીએ છીએ કે બંને બાવડામાં આપણે એડજસ્ટેબલ કરી શકીએ છીએ. ત્યાર પછી હાઇડ્રોલિકના લોક પણ આપવામાં આવેલે છે, ડબલ બ્રેક આપવામાં આવેલી છે, એક લીવર આપવામાં આવેલું છે, હાથ લીવર પણ આપવામાં આવેલું છે. સ્લેપ સ્ટાર્ટિંગ આખી સિસ્ટમ છે તમે જોઈ શકો છો. બેઠક વ્યવસ્થા ખૂબ સારી અને સરળ છે જેથી કરીને આપણે થાક લાગતો નથી, ઉપર આપને તડકો ના લાગે એટલા માટે છત્રીનો ઉપયોગ પણ આપણને સાથે આપીને કરવામાં આવેલો છે. સ્ટેરિંગની વાત કરીએ તો ખૂબ ઈઝી અને સરળ સ્મૂથલી આખી સ્ટેરિંગ સિસ્ટમ આપવામાં આવેલી છે. જે રીતના આપણે મોટા ટ્રેક્ટરમાં આવેલી હોય એ રીતની આખી સ્ટેરિંગ સિસ્ટમ છે. આ સનેડો મિની ટ્રેક્ટરની અંદર પાછળની ડિઝાઇનની વાત કરીએ તો પીટીઓ શાફ્ટિંગ પણ આપવામાં આવેલી છે જેથી કરીને નાના મોટા કોઈ પણ એટેચમેન્ટ અથવા તો ખેતીવાડીના સાધનો આપણે ચલાવી શકીએ છીએ. આ રીતની આમાં હાઇડ્રોલિકની પાઇપ પણ આપવામાં આવેલી છે જેથી કરીને ટ્રોલી અથવા તો કોઈ પણ આપણે હાઇડ્રોલિક પ્રેસ દ્વારા જે ખેતીવાડીના સાધનો આવે એનો ઉપયોગ કરવો હોય તો આસાનીથી થઈ શકે તેમ. જયંત એગ્રોનું નેનો પ્લસ એટલે કે આ જે સનેડો મિની ટ્રેક્ટર છે
એમાં આપણે બીજી વાત કરીએ તો લાઇટની ડિઝાઇન પણ ખૂબ સારી એવી આપવામાં આવેલી છે. 2 ઇન્ડિકેટર પણ આપવામાં આવેલા છે, જેથી કરીને રાત્રિના સમયે જે ખેડૂત મિત્રોને ખેતી કરવી હોય, સાથી આપવું હોય તો એ આસાનીથી હાલી શકે છે. તો ખેડૂત મિત્રો, જયંત એગ્રોનું નેનો પ્લસ એટલે કે સનેડો મિની ટ્રેક્ટર છે એ સબસિડી માન્ય છે. એટલે ગુજરાત સરકારની જે પણ સબસિડી આવે છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ ફોર્મ પણ ભરેલા છે. તો જે સનેડો ટ્રેક્ટરની કેટેગરી આવે છે એમાં જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલા છે એમાં આસાનીથી તમે આ ટ્રેક્ટર ખરીદી શકો છો જયંત એગ્રોનો સંપર્ક કરીને. બીજી તમારે કાંઈ પણ વધારે માહિતી મેળવવી હોય, વધારે જાણકારી મેળવવી હોય તો નીચેના જે કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે આજે જ કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો. અને ચોમાસુ ખેતીમાં, ચોમાસુ પાક માટે તમે આંતરખેડ માટે બેસ્ટ ટ્રેક્ટરનો ઉપયોગ તમે કરી શકો છો, અને એ પણ નેનો પ્લસ સાથે, સનેડો મિની ટ્રેક્ટર સાથે. તો આવી રીતના અવારનવાર ખેતીવાડીના અવનવા સાધનો સાથે, ટેકનિકલ માહિતી સાથે, આધુનિક ખેતીવાડીના ભંડાર સાથે આપણે મળતા રહીશું. જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.